તો હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને હમણાં સવારના વાગે છે 8 અને અમે લોકો હમણાં ઉઠ્યા છીએ, ઘરે જઈને બ્રશ કરીને પાછા આવ્યા. અને અમે જ્યારે ગોડાઉન પર આવ્યા તો પેટ્રોલ પતી જાય, પેટ્રોલ પતી ગયું. જોઈ લો, પેટ્રોલ નાખવાનું ચાલે છે હમણાં. તો નાખને પેટ્રોલ ઢોળાય ના. હા, જલ્દી પેટ્રોલ નાખ, પેટ્રોલ જ પતી જાય છે હમણાંનું. તો ના ખાઈએ તો ગાડીમાં દર ખાઈ છે ખબર નથી પડતું. 100 રૂપિયાનું રાતે પેટ્રોલ ખાઈ ગઈ, ખાલી 10 કિલોમીટર, એટલું એ નથી ગયા. સાચી વાત ને? ડીજે આવે છે, જોઈ લો, બતાવું તમને. ડીજે આવે, જોઈ લો. જોઈ વિચારીને પેટ્રોલ નાખજે. હા, કેમ કે ટીપુની કિંમત છે. એટલે આખી રાત યાર થાકેલા. હું તો ઘરે જઈને સૂઈ ગયેલો મિત્રો, પણ પાછો ઘરેથી કોલ આવે કે પાછો ગોડાઉન પર આવ્યા. પાછો ગોડાઉન પર આવે, પાછો તો એ નેટો પાથર વગાવ્યા પછી આવીને સૂઈ ગયેલો. હમણાં જ ઉઠો છું અને ઉઠીને ઘરે જઈને બ્રશ કરીને આવ્યો. ચા પીવા તો મળે નહીં ઘરે. હવે ઓર્ડરમાં જઈએ છીએ, થોડું કામ છે એટલે ત્યાં જઈને ચા પીશું. અને એલઈડી રાતે ઓર્ડરમાં જે રીતે આવી ગઈ છે પાછી. તો પેટ્રોલ પણ બાઇકમાં નખાઈ ગયું છે અને હું પણ રેડી છું અને મારી હાઈબુઝા પણ રેડી છે. મારી જોડે 2 હાઈબુઝા છે, એક ઘરે છે. જગદીશ કઈ લઈ જવાનું હલે હતી. આ રાતે જો ને પટ્ટા છૂટા નાખી દીધા, કાપડ પણ છૂટું પડી ગયું છે. કોઈ સરખું કરતું જ નથી, ટાઈમ જ નથી મળતો. શું સરખું કરીએ? આ નવા ગાડા લીધા છે હમણાં જ. આ નવા છે, એક જ ઓર્ડરમાં બાંધ્યા છે ખાલી. ચલો જઈએ. એટલે તને નહીં આવડે અને બાઇક ગાડી આવડતી નથી, પણ કોશિશ કરે છે. રવા દે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાછા ગોડાઉન પર, કેમ કે મારો ફોન ચાર્જમાં હતો એટલે. અને ચાર્જ થઈ ગયો છે 80% તો થઈ ગઈ છે એટલી વારમાં. અને ટાઈમ થઈ ગયો છે 10 તો વાગી ગયા છે. અને અમે લોકો ગયેલા ઓર્ડર કમ્પ્લીટ કરીને આવ્યો ફોન લેવા માટે. કેમ કે મારે વાળ પણ કાપવા છે, બજારમાં પણ જવું છે. પણ વાળનું કોઈ નક્કી નથી. બજારમાં જવું તો ખબર પડે કે વાળ કપાવું કે ના કપાવું. પછી મારા પપ્પા જોડેથી પૈસા પણ લેતા આવે, મારી જોડે પડેલા પણ લેતા આવે. તો ચાલો જઈએ તઈ. તો ફાઇનલી મિત્રો, અમારા મિત્રો પણ આવી ગયા છે. જોઈ લો, 3 જણા અને ટોટલ અમે 4 જણા. તો અમે જવાના છે ઓર્ડરમાં ફેમિંગ કરવા માટે. કેટલા વાગે છે? 12 તો વાગી ગયા છે અને અમે તો ખાઈ લીધું. એટલે આ સીધું કર ને, તકિયા બકિયા પડ્યા છે. જઈએ ને ઓર્ડરમાં. એટલે ચાલ ને, પાણી પીવું પડશે. પાણી લેતા બોટલ ભરી લાય પંપેથી જા. પાણી પીએ પછી જઈએ ફેમિંગ કરવા. ફેમિંગ કરવા 12 વાગે જઈએ એટલે 2 કલાક લાગશે. ફેમિંગ કરતા ટાઈમ બગડશે. તાપ એટલો પડે છે કે ઇંગલો ગરમ થઈ ગયા છે ત્યાં તો. ખબર હે, અમે 4 લોકો જવાના છે ફેમિંગ કરવા માટે. મારું ચાર્જિંગ ગયું હતું ગાઈસ. હું ચાર્જર આવી ભૂલી ગયેલો ગોડાઉન પર. પણ મેં શું જાણું ખબર કે હું જોઈ નતો આગળ. પછી તે ડીકીમાં હતું એટલે મેં જાણ કે અમારા બંને ચાર્જિંગ ડીકીમાં હતા. એટલે હું જાણ કે ડીકીમાં ચાર્જિંગ હશે બંને. તો કે દિલ્હી લઈ ગયા જોડતો ચીડાવવા માટે. પેલો ચાર્જિંગ મારું છે. તો ગાઈસ અમે જવાના છે ફેમિંગ કરવા માટે. અને 12 વાગે ગયા છે. ખાવાનું તો પુલાવ ખાધેલા, નાસ્તો કરી લો બજારમાં, એ જ. તો હવે જઈએ પાણી પીને ફેમિંગ કરવા માટે. જવાનું છે ને ફેમિંગ કરવા. એટલે હું નીકળી ગયો છું લોકેશન પર, કેમ કે આ મારું ગોડાઉન છે. લોકેશન તઈ છે, જે આ જોઈ લો ગોડાઉન, એ દેખાય નહીં. એક બાજુ ગોડાઉન નહીં જ જવાનું છે નજીકમાં. જોઈ લો પેલા લોકો એ રહ્યા ઊભા રહ્યા 2 બંદા. તો હું તઈ જ જાઉં છું. ચાલો પહેલાં જઈએ ત્યાં. બીક લાગે છે. જોઈ લો ગાઈસ, કૂતરું યાર એકદમ ઊભું થઈ ગયું, સુઈ ગયેલું. આપણે પકી ગયા છે લોકેશન પર. ગરમી બહુ લાગે ને, એટલે ગરમી લાગે છે પણ કામ તો કરવાનું જ છે તડકામાં. 12 વાગી ગયા, 12:30 વાગી ગયા ગાઈસ. તો આપણે તો પહોંચી ગયા છે લોકેશન પર. ઘર છે ત્યાં, જોઈ લો. કામ પણ ચાલુ થઈ ગયું અને તાપ પણ એટલો પડે છે કે શું કેવું. ગરમી પણ બહુ લાગે છે. આ પાઇપો તો ગરમ થઈ ગયા તાપમાં. 1 વાગી ગયા. હલે 1 વાગી ગયો. એટલે જોઈને ચાલ, પેલું પડે હે. હાલત ખરાબ થઈ જવાની છે આજે. તાપ એટલો પડે છે. આ પાઇપો તો જલાતી નથી. હાથ કેવા થાય છે જોઈ લો. આ મકાને લગન છે, આ ઘરે, આ સામે તાબુ દેખાય ત્યાં. હવે પાણી લેતા પાણી પી લઈએ, પછી કામ કરી દઈએ કમ્પ્લીટ, પછી સુઈ જઈએ ગોડાઉન પર. જોઈ લો ઓની હાલત કેવી થવાની છે. તાપ એટલો લાગે છે ને કામ રોકાતો નથી. જોઈ લો, તડકામાં અડે. કેમ કે રાતે રેડી કરીને આપવાનું છે. રાતે એટલે ગ્રહ શાંતિ છે. રાતે ફેમિંગ ચાલુ છે અમારું. લેવર
પંખો પણ નથી. આ ઘરે લગન છે ગાઈસ. અને દેખાવ છે ને કાચ છે ને, આપણે પણ આવું નખાવશું એક દિવસ આપણા ઘરે. અંદર પણ દેખાય છે વિડીયોમાં પણ, બંને બાજુ. ગોપાલ તડકો લાગે છે? પેપ્સી લઈ આપું થોડી વાર? પેપ્સી લઈ તો ને ના પેલો નાખે છે ના હોકે છે. હા પેલા કામ કરી લઈએ. ચલો હમણાં વાગે છે બપોરના 3 અને અમે લોકો જેલા ઠંડુ પીવા માટે અને શું કહેવાય લે સેવ સમોસા લઈને આવ્યા. હમણાં વાગે છે બપોરના 3 અને અમે લોકો પાછા ગોડાઉન પર આવ્યા છે પેપ્સી ખાવા માટે. 1 રૂપિયા વાળી. આ પેલો ગરમીમાં હાલત બગડી જઈએ એવી લઈ ગયેલો છે ને. તો રીંગણાની જેમ બી લઈ ગયેલો ને. આ સેવ સમોસા મેં પણ ખાઈ લીધા. હજુ તો ઓર્ડર ચાલુ જ છે. મેં તો એમ વિચારતો કે આજે ઓર્ડર ના આવે તો સુઈ રહી મસ્ત, પણ હાલત બગડી ગઈ. થાકી જવા હે. ગરમીનું મૂઢ સુકાઈ જાય છે, ગરમી એટલી પડે છે તેમ. સાંજના 5 વાગી ગયા છે પણ અમારું કામ તો પતતું જ નથી. જોઈ લો 5 વાગ્યા બુફે. હવે બધા લોકો જમવા બેસશે. જોઈ લો આ તો રેડી થઈ ગયું છે ફેમિંગ અને આગળ ગારા પણ વાગી ગયા છે, પણ કામ અમારું થતું નથી બંધ. અને હજુ તો જે કાલે રાતે પાઘડીનો ઓર્ડર કરી છોડવા જવાનું ને દિલીપ, હાલત ખરાબ. અને હું આ બંનેને જમાડી લઈને આવ્યો અને હું પોતે પણ જમીને આવ્યો. ભૂખ લાગેલી. સીધો ભૂકર આપલે ટેકો પાઇપ આપ. હું પણ ફેમિંગ કરવામાં મદદ કરું, જલ્દી કામ પતે અમારું પણ. હેલો ગાઈસ. હા બોલ બોલ. નહીં બોલને. હાલત ખરાબ થઈ ગઈ છે. હા કરું મદદ હવે. ગાઈસ પાણી પણ પેટમાં ઉતરતું નથી. હાલત બગડી છે. પેટમાં પાણી પણ નથી ઉતરતું. કારીગર મારો. તો 5 વાગ્યા છે ને કામ ચાલુ છે, પૂરું નહીં થાય. રાત્રે કેટલા વાગે પતશે? 12 વાગે. 12 વાગે કામ પતશે અમારું. એ તો જેવું જોર કરે એવું કામ પતે કે. તો મારે આ લાઈન ખેંચવાની છે ઉપરવાળી. એનું કામ હતું ઊભું કરવાનું ને 4 ખૂણા એને બાંધી દીધા છે. તો હવે મારું કામ છે હું ચડી જાઉં ઘોડી પર. તો મારું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ લો ખેંચા ગયા ફાલ. પણ આ વાળી જે લાઈન છે બાકી રહેવા દેવાની છે, કેમ કે આ ખુલ્લું છે. ફાલ આવશે ત્યારે બંધ થઈ જશે. અને હું પેલાને મદદ કરું છું. પેલા લોકો ગેટ ઊભો કરે છે તો એમને પણ મદદ કરવી પડશે. હું પાછો પહોંચી ગયેલો ગોડાઉન પર હાથ પગ ધોવા માટે. જોઈ લો આ કુડી ભરેલી છે અમારી. તો હાથ પગ પણ ધોઈ નાખ્યા, મોઢું પણ સાફ કરી જેવું થઈ એવું. અને મારે જવાના છે પટ્ટા લઈને. જે ફૂલના પટ્ટા આવે ત્યાં લઈને જવાના છે, પણ મારા ફોનમાં છે ચાર્જ ઓછું. તો હું વિચારું કે મોબાઈલ અહીંયા ચાર્જમાં મૂકીને જઈને પટ્ટા લઈને જાઉં. જોઈ લો પટ્ટા. તો 5 પટ્ટા મારે કાઢવાના છે. કયા લઈ જાઉં કંઈ સમજાતું નથી. આ લઈ જાઉં. જોઈ લો ને સારા જ છે તો 5 કાઢી લઉં. 1 3 ને 4. એક સારું જોઈને લેજો. બાંધેલા છે? નથી બાંધેલા ગાઈસ. ચલો 5 પટ્ટા રેડી. તો ફોન ચાર્જમાં મૂકી દઉં અને હું જાઉં ઓર્ડરમાં. ચાર્જ પણ હોવું જરૂરી છે. ફોન હમણાં મૂકીને જતો રહું.